સુરતમાં ડિંડોલી પોલીસે બિયરના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બિયરનો જથ્થો અને કાર મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડિંડોલી મધુરમ સર્કલથી બેસાન આવાસ તરફ જતા નહેરવાડા રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસેથી એક કાર પસાર થવાની છે, જેમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છે. પોલીસે બાતમીવાળી કાર આવતા રોકી તલાશી લીધી હતી, જેમાંથી પોલીસને વિદેશી બિયરના અલગ અલગ બ્રાન્ડના ટીન મળી આવ્યા હતા. પોલીસે 2 ઈસમોને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અભિષેક વિશ્વનાથ સિંદે અને પરેશ ભરત પાટીલને કાર સાથે ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ઇંગ્લિશ બિયરનો જથ્થો મોકલનાર વિક્કી કાપડનીશને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 10.90 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મુન્ના મલબારી, H24 ન્યૂઝ, સુરત.